હેલો, જય શ્રી કૃષ્ણ. આજે મારા મહેંદી ક્લાસ ડે 2માં તમારું સ્વાગત છે. કોઈ પ્રોબ્લેમના કારણે મારે વોઇસ રેકોર્ડ કરવું પડે છે. તો આજે આપણે સ્પાઇરલ શીખીશું, જેમાં તમારે લોકોને જલેબીની જેમ રાઉન્ડ રાઉન્ડ કરવાનું રહેશે. એકદમ નજીક જગ્યા બચે નહીં તેવી રીતના. તેનાથી પ્રોપર ફિનિશિંગ આવશે અને કોનને ઘસ્યા વગર કરવાનું રહેશે. જોઈ લો, એકદમ પ્રોપર છે. બસ આવી જ રીતના તમારે લોકોને કોનને ઘસ્યા વગર પૂરેપૂરું બોક્સ ભરવાનું છે અને ફૂલ પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે સ્પાઇરલ વિથ સ્કેલપ શીખીશું. પહેલાં એક સ્પાઇરલ આવશે અને પછી 3 સ્કેલપ આવશે, 3 થી 4. હંમેશા માટે ધ્યાન રાખવાનું કે 3 થી 4 આવવા જોઈએ. 2 કાંઈક આવશે તો એનું ફિનિશિંગ નહીં આવે. એટલે એવી રીતના એક સ્પાઇરલ અને પછી આવશે સ્કેલપની લાઈન. એક સરખા સ્પાઇરલ અને એક સરખા સ્કેલપની સાથે કરશો તો સરસ થશે. સ્પાઇરલમાં પણ 2-3 ડિઝાઇન આવે છે. એક આવશે રાઉન્ડવાળી પણ, જે આ રીતના રાઉન્ડ કરીને પછી ફરતે સ્પાઇરલ લેવાના રહેશે. જેટલા સ્પાઇરલ એક સરખા કરશો એટલું જ ફિનિશિંગ વધારે આવશે. હવે એક
આવી રીતના કેરી બનાવવાની રહેશે ને એના પછી લાઈન ડ્રો કરી અને સ્કેલઅપ કાપવાના રહેશે. એટલે અંદરની ડિઝાઇન આપણે બદલી શકીએ છીએ, જ્યાં કે સ્પાઇરલ છે, રાઉન્ડ છે, કેરી છે, પછી સ્પાઇરલ વચ્ચે ડોટ રાખીને પણ આપણે સ્કેલઅપ આપી શકીએ છીએ. એક આવી રીતના સ્પાઇરલ કરીને પછી ડોટ અને તેની ફરતે સ્કેલઅપ. આવી જ રીતની જે આ 4 ડિઝાઇન તમને બતાવી છે તેનું ફૂલ પ્રેક્ટિસ કરજો, જેટલા માટે તેનું ફિનિશિંગ આવે અને જ્યારે તમે પણ હાથમાં મૂકો ત્યારે એનું ફિનિશિંગ પણ આટલું જ આવશે. જય શ્રી કૃષ્ણ. આજના માટે આટલું જ. કાલે ફરી મળીશું.